માણસની પોઝિશન કેટલી ભયંકર હોય એ તો અનુભવે એ જાણી શકે. બધા એને કેમ કરી સમજી શકે? એટલે ક્યારેક ક્યારેક માણસ એટલો બધો બિચારો અટવાયેલો હોય એટલા માટે શાસ્ત્રો એમ કીધું, કદાચ પીધીલી હાલત વાળો માણસ તમારી પાસે આવે અને એ ભૂખ્યો હોય, પીધીલી હાલતમાં ભલે હોય, તો પણ એને ભોજન કરવામાં પાપ નથી. ભલે પીધેલી હાલતમાં એની પાસે બહુ મોટું ઊંડાણ છે. મને માથે આમ કેમ કીધું? એની પાસે બહુ ઊંડાણ છે. માનો પીધેલી હાલતમાં છે અને અતિ ભૂખ્યો છે, તેમ ભોજન નહીં આપો જો મરી જશે તો મુક્તિના પથે કોઈ દી નહીં હાલી શકે. કારણ કે પીધેલી હાલતમાં મરી ગયો, મોક્ષના પથે કોઈ દી નહીં હાલી શકે. પીધેલી હાલતમાં છે તમે એને ભોજન આપશો, શક્ય છે? અને સત્સંગનો જોગ થશે, એને એ વેસણનું કુટેવ કુલક્ષણ છૂટી જશે, પરમ એકાંતિક ભક્ત પણ બની જાય, શીખાત્રી છે, ભગવાનના ધામમાં બેસી જાય, એવો પણ થઈ જાય. માટે શાસ્ત્ર એમ કીધું કે ભોજન અન્નદાનમાં ક્યારેય પાત્રતા કુપાત્રતા જોવી નહીં. અન્નદાન તો કરવું, ભોજન તો કરાવવું. એટલે ક્યારેક ક્યારેક ભક્તિની સ્થિતિ પણ બહુ ભયંકર કફોડી બની જતી હોય છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.